શાંતિ 30/7/2026 આજના મીઠા બાપાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ જેવા નિરંકારી અને નિષ્કામ સેવાધારી કોઈ નથી. આખા વિશ્વની બાદશાહી બાળકોને આપીને પોતે વાનપ્રસ્થમાં બેસી જાય છે. પ્રશ્ન છે, બાપનો કયો સંદેશ તમને આખા વિશ્વને બતાવવાનો છે? ઉત્તર છે, બધાને બતાવો કે તમે દુઃખ હરતા સુખ કરતાના બાળકો છો. તમારે ક્યારેય પણ કોઈને પણ દુઃખ નથી આપવાનું. તમે સુખદાતા બાપને યાદ કરો, એમને અનુસરો, ફોલો કરો, તો અડધા કલ્પના માટે સુખધામમાં ચાલી જશો. આ સંદેશ બધાને આપવાનો છે. જે આ સંદેશને જીવનમાં ધારણ કરશે તે 21 જન્મોના માટે માયાની બેહોશીથી છૂટી જશે. ગીત છે, હમારે તીર્થ ન્યારે હૈ, ઇસ ધરતી કે તારે હૈ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો, આ ગીતનો અર્થ તો સમજી ગયા. અમે અમારી આત્માઓના તે બાપ છે. મુખ્ય છે જ આત્મા. અત્યારે તમે બાળકો જાણો છો, અમારી આત્મા પરમ પિતા પરમાત્માના સન્મુખ બેસેલી છે. તમારી આત્મા સોલ, સુપ્રીમ સોલની સામે બેઠી છે. તમારે તો પોતાનું શરીર છે, આમનું લોન લીધેલું શરીર છે. ગુરુ લોકો મનુષ્યોને યાત્રા પર લઈ જાય છે. ભક્તિ માર્ગના અનેક ગુરુ છે. ભારતમાં તો સ્ત્રીને પોતાના પતિને પણ ગુરુ અને ઈશ્વર સમજે છે. બાપ બાળકોને સમજાવે છે, તમે બાળકો છો ને, સમજો છો અમે બેહદના બાપના બાળકો છીએ. બેહદનો વારસો ફરીથી લેવા આવ્યા છીએ. અત્યારે અમારે સદગતિને પામવાની છે. આ તો નિશ્ચય છે ને. આખી દુનિયા દુર્ગતિમાં છે, પતિત છે. પાવન થવા માટે બોલાવે છે ને. તો ભારતમાં કેટલા અનેક ગુરુ છે. કોઈના 100 ફોલોઅર્સ, કોઈના 500, કોઈના 50 પણ હોય છે. કોઈના લાખો કરોડો પણ હોય છે. જેમ ખોજાના આગાખાં ગુરુ છે, કેટલા એમના ફોલોઅર્સ છે, કેટલું એમને રિગાર્ડ, સન્માન આપે છે. પછી ભલે કંઈ પણ કરવા વાળા હોય, પરંતુ એમનું માન કેટલું છે. ભક્તિ માર્ગમાં ગુરુ અનેક છે. પછી એ પણ નંબર 12 હોય છે. કોઈની કમાઈ પદ્મોની હોય છે. આગાખાની કમાઈ, ઇન્કમ ઘણી છે. એમને હીરામાં તોલીને નું વજન કરીને દાન કર્યું હતું એમના શિષ્યોએ. એક તરફ હીરા, બીજી તરફ એમના ગુરુ. હીરા દાન કરે છે. કેટલા હીરા હશે? આજકાલ સોનામાં તો ઘણાનું વજન કરી દે છે. બીજું પ્લેટિનિયમ હોય છે, તે સોનાથી પણ વધારે કિંમતી હોય છે. બાબા કહે છે, તે પણ વજન કરી દીધું હતું. ગુરુનું પદ જો કેટલું છે. એવા ગુરુ લોકો તો અનેક છે. અત્યારે આ સતગુરુએ તમને શું આપ્યું? તમે શું આપશો એ સતગુરુને? એમનું વજન કરશો? હીરા વજન કરીને આપશો? એમનું વજન થઈ શકે છે? એમનું પોતાનું જ વજન નથી. શિવ તો છે જ બિંદી. એમનું વજન તમે શું કરી શકશો? આ તમારા ગુરુ કેટલા વન્ડરફુલ છે. સૌથી હલકા, બિલકુલ જ સૂક્ષ્મ છે. તમારા ગુરુ એક જ છે. તમે જાણો છો, શિવ બાબા તો દાતા છે.
ભગવાન ક્યારેય કંઈ લેતા નથી, લઈ જ નથી શકતા, એ તો આપે છે. ઈશ્વર અર્થદાન બધા કરે છે, તો સમજે છે બીજા જન્મમાં આનું રિટર્ન મળશે, એનું ફળ મળશે. કામના તો રાખે છે. અત્યારે આ તો છે બેહદના બાપ. આમના જેવી નિષ્કામ સેવા કોઈ કરી નથી શકતું. નિષ્કામ સેવા પણ કેવી છે? બાકોને વિશ્વના સુખધામના માલિક બનાવે છે. બાબા પોતે થોડી વિશ્વના માલિક બને છે. એમને કહેવામાં આવે છે સુખના સાગર, શાંતિના સાગર, પવિત્રતાના સાગર. બાળકોને દરેક વાત સારી રીતે સમજાવવામાં આવે છે. એક જ બાપથી તમને જીવન મુક્તિ મળી જાય છે. બાબાથી સ્વર્ગનો વારસો મળે છે. નિશ્ચય કર્યો, બસ બાબા અને વારસાને યાદ કરવાનું છે. આને કહેવામાં આવે છે જ્ઞાનના સાગર. આખા સાગરને શાહી બનાવો, આખા જંગલને કલમ બનાવો, તો પણ અંત નથી થઈ શકતો. તમે શરૂથી લઈને લખતા જાઓ તો તમારી અનેક પુસ્તકો થઈ જાય. આ નોલેજ તો ખૂબ વેલ્યુબલ છે, જે ધારણ કરવાની છે. જાણો છો, આ કોઈ પરંપરાથી ચાલતી નથી. અત્યારે તમને તંત મળ્યો છે. બાપ આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે. એ કાફી છે. બાપનો પરિચય આપવાથી, રચનાને જાણવાથી રચનાનું પણ જ્ઞાન આવી જાય છે. બુદ્ધિ કહે છે જે સતયુગમાં આવતા હશે એમના પુનર્જન્મ વધારે હશે. ચક્રમાં જે પહેલા આવતા હશે એ જ આવશે, જે પહેલા આવ્યા હશે એ જ આવશે. આ ચક્રને પણ સારી રીતે સમજવાનું છે. બાબા કહે છે, ગીતમાં પણ સાંભળ્યું, અમારા તીર્થ ન્યારા છે. એ તો જન્મ જન્માંતર તીર્થ યાત્રાઓ આદિ વગેરે કરતા આવ્યા છે. આ માત્ર તમારી એક જન્મની યાત્રા છે. આ રૂહાની યાત્રામાં જરાય પણ કોઈ તકલીફ નથી. જ્ઞાન આપવા વાળા એક જ સદગુરુ છે. સદગતિ તો કોઈની પણ થતી નથી. તે છે સુપ્રીમ જ્ઞાનના સાગર. સર્વની સદગતિ થઈ જાય છે. બાકી શું જોઈએ? તત્વ પણ સતો પ્રધાન થઈ જાય છે. અહીંયા તમો પ્રધાન છે તો વાયુ વગેરે પણ એવી જ તમો પ્રધાન હોય છે. કેટલા અર્થક્વેક વગેરે થાય છે, કેટલા ધરતીકંપ વગેરે થાય છે. સતયુગમાં તો કોઈ પણ દુઃખ આપવા વાળી વસ્તુ નહીં હશે. બાપ છે જ દુઃખ હરતા, સુખ કરતા. તમે એમના બાળકો છો. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધાને આ રસ્તો બતાવવાનો છે, સુખનો વારસો મેળવવાનો. હવે બાપ કહે છે તમારે સુખ જ આપવાનું છે. બાબા તમને અડધા કલ્પના માટે એવું સુખ આપે છે જે ત્યાં દુઃખનું નામ નથી રહેતું. તમે જાણો છો, બાપથી 21 જન્મોનો વારસો મેળવવા અમે અહીંયા આવ્યા છીએ. તમે સ્ટુડન્ટ છો ને, વિદ્યાર્થી છો ને. તમારા દિલમાં છે કે શિવ બાબાથી સ્વર્ગનું સુખ લઈએ છીએ તો બધા દુઃખ દૂર થઈ જશે. બાબા અમને સંજીવની બુટી આપે છે, સુરજીત થવા માટે, સજીવન થવા માટે. પછી 21 જન્મ ક્યારેય મૂર્છિત નહીં થશો, બેહોશ નહીં થશો. એ સંજીવની બુટી છે મન મના ભવ.
બધાના સદગતિ દાતા એક જ બાપ છે. એમને નિરાકાર, નિરંકારી કહેવામાં આવે છે. જે તનમાં આવે છે એ પણ સાધારણ છે. બાપ કહે છે, ડિયર ચિલ્ડ્રન, મારા વહાલા બાળકો, આઈ એમ યોર ઓબિડિયન્ટ ફાધર. હું તમારો આજ્ઞાકારી બાપ છું. મોટા વ્યક્તિ હંમેશા એવું લખે છે, આઈ એમ ઓબિડિયન્ટ સર્વન્ટ. હું આજ્ઞાકારી સેવક છું. પોતાને શ્રી ક્યારેય નહીં લખશે. હું શ્રી ફલાણા એવું નથી લખતા. આજકાલ તો લખે છે શ્રી શ્રી ફલાણા. પોતે જ પોતાને શ્રી શ્રી લખતા રહે છે. તે બાપ છે નિરાકારી, નિરંકારી. અત્યારે તમે એમની સામે બેઠા છો, જાણો છો એ અમારા બાપ, ટીચર, સતગુરુ છે. બાકી તો બધા ભક્તિ માર્ગના અનેક ગુરુ છે. ગુરુઓને ના પણ ગુરુ હોય છે. આમનો કોઈ ગુરુ નથી. આ સત બાબા, સત ટીચર, સતગુરુ છે. તમે જાણો છો આત્મા જ સંસ્કાર ધારણ કરી રહી છે. બાબા પણ આત્મા છે ને, એમના પણ ગુણ છે. એમનામાં ગુણ છે. તમારા ગુણ અલગ અલગ થઈ જાય છે. આ સમયે જે ગુણ તમારામાં છે એ બાપના છે. પછી સતયુગમાં તમારા દૈવી ગુણ થઈ જશે. બાપ જ્ઞાનના સાગર, પ્યારના સાગર છે. શ્રી કૃષ્ણની મહિમા અલગ છે. શિવ બાબાને 16 કળા સંપૂર્ણ નથી કહી શકતા. એ તો સ્થિર જ છે. કળાઓ ઓછી વધતી નથી થતી, હંમેશા એક જેવી કળા છે. બાબાની 16 કળા નહીં કહીશું. બાપ કહે છે આ ટાઇટલ તમે મને નથી આપી શકતા. હું થોડી ભિખારી બનું છું જે પછી સર્વગુણ સંપન્ન બનું. મારી મહિમા આમના જેવી થોડી કરશો, શ્રી કૃષ્ણની જેવી, દેવતાઓના જેવી. આ નોલેજને જેમણે કલ્પ પહેલા સાંભળી છે એ આવશે, આવીને બાપથી સાંભળશે અને બાપને યાદ કરશે. પાછળથી હાય હાય કરીને રોવે છે, પછી જય જયકાર થઈ જાય છે. અત્યારે તમને યાત્રાનું પણ રહસ્ય સમજ્યું છે. આ યાત્રાથી પછી તમે ક્યારેય મૃત્યુ લોકમાં પાછા નથી ફરતા. એ યાત્રાઓથી પછી ઘરે પાછા આવે છે. કેટલા મનુષ્ય સ્નાન કરવા જાય છે. ભક્તિનો વિસ્તાર જુઓ કેટલો છે. જેમ ઝાડ કેટલું મોટું છે, અથાહ હોય છે, બીજ તો બિલકુલ નાનું હોય છે, એમ ભક્તિનો પણ વિસ્તાર કેટલો છે. જ્ઞાનનો એક ટૂંકો પણ સદગતિ કરી દે છે. ભક્તિમાં ઉતરતા ઉતરતા અડધો કલ્પ લાગી જાય છે. અહીંયા તમને સીડી ચડવામાં 1 સેકન્ડ લાગે છે. લિફ્ટ કેટલી સારી છે, નીચેથી એકદમ ઉપર પોતાના ઘરે લઈ જાય છે. આને કહેવામાં આવે છે ચડતી કલા તેરે ભાને સર્વ કા ભલા. બાબા કહે છે તમે ચડો છો તો દુનિયાનું ભલું થઈ જાય છે, બધી આત્માઓની પણ ગતિ સદગતિ થઈ જાય છે. સર્વના સદગતિ દાતા એક બાપ જ છે. અત્યારે જ્ઞાન ભક્તિનો ફરક જોયો. જ્ઞાન ભક્તિ વૈરાગ છે ને, સંન્યાસીઓનો છે હદનો વૈરાગ. બાપે સમજાવ્યું છે વૈરાગ 2 પ્રકારના છે. એક છે હદનો વૈરાગ, જેનાથી કોઈ સદગતિ નથી થતી. બીજો છે બેહદનો વૈરાગ, જેનાથી તમારી સદગતિ થઈ જાય છે. અત્યારે સદગતિના માટે તમે
તમને બાળકોને શ્રીમત મળે છે શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બનવાની. હવે શ્રેષ્ઠ દુનિયાની સ્થાપના થઈ રહી છે શ્રીમત પર. આ ભ્રષ્ટ દુનિયા રાવણની મત પર બનેલી છે. અમે શ્રેષ્ઠ બની રહ્યા છીએ. આ વાતો તમે જ જાણો. દુનિયા બિલકુલ નથી જાણતી. તમારા માટે તો કહે છે આ બ્રહ્મા કુમારીઓ વિનાશ કરાવવા વાળી છે. સાચે વિનાશ તો થવાનો જ છે. એનાથી તો કલ્યાણ થવાનું છે. કલ્યાણકારી બાપ આવે છે તો મહાભારી લડાઈ લાગે છે. કહેશે અમે કહ્યું હતું ને કે બ્રહ્માકુમારીઓ વિનાશ કરશે. બરોબર, વિનાશ તો થવાનો જ છે. જૂની દુનિયા વિનાશ થશે. અમે નવી દુનિયા સ્થાપન કરીએ છીએ. જૂનીના પછી નવી જરૂર છે જ. કલ્પ કલ્પ વિનાશ થાય છે ત્યારે જ ભારતમાં સ્વર્ગના દ્વાર ખુલે છે. પરંતુ એ લોકો સમજશે કેવી રીતે? આગળ ચાલીને ખૂબ સમજશે. બાપ જ્યારે આવે છે તો જૂની દુનિયા બધી સ્વાહા થઈ જાય છે. તમારો આ યજ્ઞ તો વન્ડરફુલ છે જેમાં આહુતિ પડશે. આ પણ તમે જાણો, બીજું ન જાણે કોઈ. વિજય તો પાંડવોની થવાનું છે. બીજા બધા ખતમ થઈ જશે. બાકી તમે પાંડવ રહો છો. ફરી નવી દુનિયામાં રાજ્ય કરો છો. આ નોલેજ ખૂબ વન્ડરફુલ છે. બધાના દુઃખ હરતા, સુખ કરતા, સદગતિ આપવા વાળા એક જ બાપ છે. કેટલા મીઠા, કેટલા પ્યારા બાપ છે. કહેતા આવ્યા છો મીઠા બાબા. તમે જ્યારે આવશો તો તમારા પર અમે વારી જઈશું. મારા તો તમે બીજું ન કોઈ. એનો મતલબ આ નથી કે ઘરબાર છોડીને અહીંયા આવીને બેસશો. નહીં, ગ્રહસ્થ વ્યવહારમાં ભલે રહો. 7 દિવસનો કોર્સ લઈ પછી ક્યાંય પણ જાઓ. મન મના ભવ. બાપને યાદ કરવાના છે અને વારસો લેવાનો છે. બસ યાદની યાત્રામાં રહેવાનું છે. એનાથી જ બેડો પાર છે. આ પણ તમે જાણો છો. પવિત્ર રહેવાનું છે. છી છી ખાવાનું વગેરે નથી ખાવાનું. મુરલી તો મળે જ છે. કોઈ સમયે મુરલી નહીં પણ મળશે. આફતો આવશે, ધમાલ વગેરે થશે, હંગામા થશે, તો પણ મુરલી મિસ નહીં થઈ શકશે. તમે આ આંખોથી જે કંઈ જુઓ છો તે નહીં રહેશે. બધું ભસ્મ થઈ જશે. પ્રલય તો થતી નથી. દુનિયા તો એક જ છે. નવીથી જૂની થાય છે. ન્યૂ વર્લ્ડ ઓલ્ડ વર્લ્ડ કહેવામાં આવે છે. નવી દુનિયા, જૂની દુનિયા એવું કહે છે. અત્યારે તો કહેશે આ ઓલ્ડ વર્લ્ડ છે. બાકી થોડો સમય છે. તે કહે છે કલ્પની આયુ લાખો વર્ષ છે. કલયુગના માટે કહે છે 40,000 વર્ષ પડ્યા છે. વાસ્તવમાં 5,000 વર્ષનું ચક્ર છે. તમારી બુદ્ધિમાં બધી નોલેજ છે. મનુષ્ય તો બિલકુલ પથ્થર બુદ્ધિ છે. એક્ટર્સ થઈને ડ્રામાના ક્રિએટર, ડાયરેક્ટરને ન જાણે તો એને શું કહીશું? વર્લ્ડની હિસ્ટ્રી, જ્યોગ્રાફી કેવી રીતે રિપીટ થાય છે? આ તો જાણવું જોઈએ ને. જે સારી રીતે જાણે છે, બુદ્ધિમાં ધારણ કરી બીજાને ધારણ કરાવે છે, તે ઊંચાથી ઊંચું પદ પામે છે. બાપ કહે છે જે નોલેજ મારામાં હતી એ અત્યારે તમને આપી રહ્યો છું. ડ્રામા પ્લાન અનુસાર હું રિપીટ કરું છું.
મારો પણ ડ્રામામાં પાર્ટ છે, ભક્તિ માર્ગમાં પણ પાર્ટ ભજવ્યો. અત્યારે તમને આવીને પોતાનું અને રચનાના આદિ મધ્ય અંતનો પરિચય આપું છું. હું પણ ડ્રામાના બંધનમાં છું. હું આવું જ એક વાર છું, પોતાનો પરિચય આપવા અને રચનાના આદિ મધ્ય અંતની નોલેજ સંભળાવવા. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ સમાન ઓબિડિયન્ટ બનવાનું છે, આજ્ઞાકારી બનવાનું છે. ક્યારેય પણ કોઈ વાતમાં પોતાનો અહંકાર નથી બતાવવાનો. નિરાકારી અને નિરહંકારી થઈને રહેવાનું છે. બીજું, બાપ, ટીચર અને સદગુરુના કોન્ટ્રાસ્ટને સમજીને, એના તફાવતને સમજીને નિશ્ચય બુદ્ધિ બની શ્રીમત પર ચાલવાનું છે. રૂહાની યાત્રા પર રહેવાનું છે. આજનું વરદાન, પુરુષાર્થ શબ્દને યથાર્થ રીતે યુઝ કરીને સદા આગળ વધવા વાળા શ્રેષ્ઠ પુરુષાર્થી ભવ. ઘણીવાર પુરુષાર્થી શબ્દ પણ હાર ખાવામાં કે અસફળતા પ્રાપ્ત થવામાં સારી ઢાળ બની જાય છે. જ્યારે કોઈ પણ ભૂલ થાય છે તો કહી દો છો, અમે તો અત્યારે પુરુષાર્થી છીએ. પરંતુ યથાર્થ પુરુષાર્થી ક્યારેય, સાચા પુરુષાર્થી ક્યારેય હાર ખાઈ નથી શકતા. કારણ કે પુરુષાર્થ શબ્દનો સાચો અર્થ છે સ્વયંને પુરુષ અર્થાત આત્મા સમજીને ચાલવું. એવી આત્મિક સ્થિતિમાં રહેવા વાળા પુરુષાર્થી તો હંમેશા મંજિલને સામે રાખતા ચાલે છે. તે ક્યારેય રોકાતા નથી, હિંમત ઉલ્લાસ છોડતા નથી. સ્લોગન છે, માસ્ટર સર્વશક્તિમાનની સ્મૃતિમાં રહો. આ સ્મૃતિ જ માલિકપણાની સ્મૃતિ અપાવે છે. અવ્યક્ત ઇશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. કોઈ પણ કાર્ય કરતા કે વાત કરતા વચ્ચે વચ્ચે સંકલ્પોના ટ્રાફિકને સ્ટોપ કરો. 1 મિનિટની માટે પણ મનના સંકલ્પોને, ચાહે શરીર દ્વારા ચાલતા કર્મની વચ્ચે, ભલે આપણે શરીરથી કોઈ કામ કરતા હોઈએ તો પણ કર્મને વચ્ચે રોકીને પણ આ પ્રેક્ટિસ કરો. ત્યારે બિંદુ રૂપની પાવરફુલ સ્ટેજ પર સ્થિત થઈ શકશો. જેમ અવ્યક્ત સ્થિતિમાં રહીને કાર્ય કરવું સરળ થતું જાય છે, એમ જ આ બિંદુ રૂપની સ્થિતિ પણ સહજ થઈ જાય. તો આ યોગની જ્વાળા સ્વરૂપ સ્થિતિ છે. ઓમ શાંતિ.